નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। માણસા તાલુકાના સોલૈયા ગામે 27 ગોર ચૌધરી સમાજનું સ્નેહ મિલન તેમજ લવકુશ ચૌધરી કમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી દયારામજી મહારાજ રાજસ્થાનના હસ્તે લવકુશ ચૌધરી કમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત વિવિધ રાજકીય તેમજ 27 ગોર ચૌધરી સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। ગુજરાતના રાજ્યપાલ તેમજ ઉપસ્થિત રહેલ રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા ગામ કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। રમણભાઈ રણછોડભાઈ ચૌધરી હાલ કેનેડા, અમેરિકા તેમજ સોલૈયા ગામ ચૌધરી સમાજ દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જાન્યુઆરી 8, 2023ના દિવસે સોલૈયા ગામે વિશ્વ આજણા મહાસંમેલન થયું હતું, જેમાં 3 થી 3.5 લાખ માણસોની આખા વિશ્વમાંથી આજણા સમાજના તમામ લોકોએ હિસ્સેદારી હતી એમાં, અને એ પ્રોગ્રામ બહુ સફળ રહ્યો હતો। તો એની 3 વર્ષ થતા હતા આજે, તો એની બીજી રીતે બધાનો આભાર વ્યક્ત કરવા માટે અથવા તો એની જૂની યાદોને તાજી કરવા માટે આજે આપણે એનો 3rd એનિવર્સરી ઉજવી છે। વત્તા અમારા ગામમાં લવ એન્ડ કુશ કોમ્યુનિટી હોલ બન્યો છે, જે આટલા એરિયામાં સૌથી સારામાં સારો કોમ્યુનિટી હોલ છે। તો તેનું બી ઉદ્ઘાટન રાજપાલ સાહેબના હસ્તે આજે કરવામાં આવ્યું। રાજપાલ સાહેબ અમારા સોલૈયા ગામનું નસીબ કે ગઈકાલે પણ અમારા ગામમાં રોકાણા હતા અને એમને એમના ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અનુસાર ગામ સફાઈમાં ભાગ લીધો, વૃક્ષારોપણ કર્યું, ગામના એનો ગરીબ પરિવારના ત્યાં રાત્રિ ભોજન લીધું અને ગામની સ્કૂલમાં રાત્રિ રોકાણ કર્યું। અને આજે સવારે પ્રાકૃતિક ખેતી વિશે સારામાં સારું લોકો ખેડૂતોને માર્ગદર્શન અને સલાહ સૂચન કર્યું। તો એ બદલ રાજપાલ સાહેબનો બી આભાર। અને બીજું એક હતું કે આમાં મારા પુત્ર લવ અને એની ફિયાન્સે ઋષિ, એ બંનેની સગાઈનો પ્રોગ્રામ આપણે આમાં વણી લીધો હતો, એટલે ત્રણેય સંગમ જેવો પ્રોગ્રામ હતો અને બધાના સાથ સહકારથી આ પ્રોગ્રામ બહુ સફળ રહ્યો। તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। આજના કાર્યક્રમમાં વિશેષ કોણ ઉપસ્થિત રહ્યું હતું? ખાસ મહેમાનોમાં આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત આપણે રાજપાલ સાહેબ હતા, પછી અમારા સમાજના શિકારપુરા ગામના દયારામ બાપજી હતા, શંકરભાઈ અધ્યક્ષ હતા, રઘુવીર 3 પદ્મશ્રી હતા। એક તો ડૉક્ટર રઘુવીર ચૌધરી, બીજા જેનાભાઈ ચૌધરી, ગઈકાલે બી અહીં ગયા હતા મારા મિત્ર જગદીશભાઈ ત્રિવેદી। તો 3 પદ્મશ્રી હતા, પ્લસ અમારા સમાજના આજના સમાજના અત્યાર સુધીના તમામ કે જેને 5 કરોડથી વધારે દાન આપ્યું છે સમાજની સંસ્થાઓમાં, તો એવા તમામ સમાજ શ્રેષ્ઠીઓ પણ હાજર હતા।